સત્પુરુષ માટે ગિરધરભાઈની શોધ. સંવત 1928ની સાલમાં ભગતજી વરતાલ બિરાજતા હતા. તે અરસામાં વરતાલના કોઠારી શ્રી ગોવર્ધનભાઈના ભત્રીજા શ્રી ગિરધરભાઈને ભગતજીનો પ્રસંગ થયો. ગિરધરભાઈ પહેલેથી જ મુમુક્ષુ અને સાધુતાના ગુણે યુક્ત હતા. તેથી તેમને એવો અખંડ વિચાર રહેતો કે જો કોઈ સ્થિતિવાળા મોટા સદ્ગુરુ મળે તો સાધુ થઈને તેમની પાસે રહેવું, જેથી આને આજ જન્મે બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી શકાય. વરતાલમાં શરૂઆતમાં શુકસ્વામીના શિષ્ય સ્વામી ધર્મપ્રસાદ દાસજીનો તેઓ સમાગમ કરતા. સ્વામી ધર્મપ્રસાદ દાસજીએ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો હતો એટલે તેમની વાતોમાં વારંવાર વરતાલ 19 પ્રમાણે ભગવાન કે ભગવાનને મળેલા સંત મળે ત્યારે જ મોક્ષ થાય એમ આવતું. આ વાત સાંભળીને ગિરધરભાઈએ એવા સત્પુરુષ શોધીને તેમનો સમાગમ કરવો એવો દ્રઢ નિશ્ચય કર્યો. એમ નિશ્ચય કરીને એવા સત્પુરુષ શોધવા તેઓ સત્સંગમાં ફરવા નીકળ્યા. પ્રથમ ગઢડામાં માના ભગત પાસે 3 માસ રહ્યા. કોટડામાં 2.5 માસ રહ્યા. જૂનાગઢ ગયા, પણ ત્યાં સ્વામી બાલમુકુંદ દાસજીને તો પ્રથમથી જ બંડખોર ગણ્યા હતા. એટલે તેમને મૂકીને મહાપુરુષ દાસજી તથા રઘુવીર ચરણ દાસજીને મોટા ગણી તેમનો સમાગમ કર્યો. પણ શાંતિ ન થઈ. વળી અમદાવાદમાં નિર્ગુણ દાસજી પાસે 2 માસ રહ્યા. પણ તેમાંય વડવાનળ જેવા સત્પુરુષ દેખાયા નહીં. પછી ભુજમાં અચ્યુતદાસજી પાસે 2.5 માસ રહ્યા. અચ્યુતદાસજી આત્માને અખંડ દેખતા. એવી સ્થિતિવાળા હતા તો પણ તેમનું મન ત્યાં માન્યું નહીં. એટલે છેવટે થાકીને વરતાલ આવ્યા. કોઠારી ગોવર્ધનભાઈએ પૂછ્યું, કેમ સત્પુરુષ મળ્યા? ત્યારે તેમણે કહ્યું, વચનામૃતમાં લખ્યા છે એવા અને સ્વામી ધર્મપ્રસાદજીએ કહ્યા એવા સત્પુરુષ તો હજુ મળ્યા નથી. આથી કોઠારીએ તેમને કોઠારમાં રાખીને કોઠારનું કામ સોંપ્યું. પરંતુ જેને કેવળ ભજન જ કરવું છે તેને આવી નીરસ પ્રવૃત્તિમાં કેમ સુખ આવે? વળી જ્યાં સુધી આવા સત્પુરુષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પગ વાળીને બેસાય પણ કેમ? એવા સત્પુરુષ તો વર્તમાન કાળે પ્રાગજી ભક્ત છે, તેને સેવો. ગિરધરભાઈની આવી તીવ્ર મુમુક્ષુતાથી તેમના જીવમાં એ જ આલોચ અખંડ રહ્યા કર્યો કે સત્પુરુષ પ્રાપ્ત કરવા. આથી તેમણે કોઠારનું કામ પતાવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે એક પગે ઊભા રહી માળા ફેરવવાની શરૂઆત કરી. તેમના આવા તપથી અને એક નિષ્ઠાથી મહારાજે પ્રસન્ન થઈ તેમને દર્શન દીધા. મહારાજના દર્શનથી ખૂબ જ હર્ષપુલકિત થઈ તેમણે ગદગદ કંઠે મહારાજને સ્તુતિ કરી. હે મહારાજ, આપની મૂર્તિનું અખંડ સુખ આવે અને હૃદયમાં આપ અખંડ બિરાજો એવી સ્થિતિ કરી દ્યો. મહારાજ તેમની આવી અલૌકિક માગણીથી પ્રસન્ન થયા અને કહ્યું, ભક્તરાજ, એવી સ્થિતિ તો એવા પરમ એકાંતિક સત્પુરુષને સેવો તો થાય. એવા સત્પુરુષ જ જીવમાંથી અનંત જન્મના બળવાડ કાઢી મૂળ અજ્ઞાનનો નાશ કરી જીવને શુદ્ધ કરી મારી મૂર્તિ હૃદયમાં સ્થાપી શકે છે. એવા સત્પુરુષ વર્તમાન કાળે પ્રાગજી ભક્ત છે, તેને સેવો. એ પ્રમાણે કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. ગિરધરભાઈને આશ્ચર્ય થયું કે મહારાજે કોઈ મોટા સદ્ગુરુ ન બતાવ્યા અને આ પ્રાગજી ભક્ત કે જે સભા મંડપમાં આખો દિવસ સીવે છે તે બતાવ્યા. પ્રાગજી દરજી સત્પુરુષ અંતઃકરણમાં સંકલ્પ વિકલ્પ થવા માંડ્યા. અને એવા સત્પુરુષ નિહાળવાની જે અંતરદ્રષ્ટિ થવી જોઈએ તેના અભાવે અંતઃકરણના સંકલ્પ વિકલ્પથી મહારાજના શબ્દોમાં વિશ્વાસ ન આવ્યો.
નિશ્વાસ નાખી ફરી તેમણે મહારાજના દર્શન સારું એ જ તપ આદર્યું. તેમના ખરેખરા તપથી મહારાજે 1 મહિને ફરી દર્શન દીધા. ગિરધરબાઈએ ફરી એ જ પ્રાર્થના કરી, મહારાજ, અખંડ દર્શન રહે, સ્થિતિ થાય એવું કરી આપો અને એકાંતિક ઓળખાવો. મહારાજે હસતા હસતા કહ્યું, ભક્તરાજ, એકાંતિક તો અત્યારે પ્રાગજી ભક્ત છે. દરજીના સ્વાંગ નીચે મારી મૂર્તિ અખંડ ધારી એકાંતિક ધર્મ સિદ્ધ કરેલ એ બહુ મોટા પુરુષ છે. માટે વર્ણનું માન મૂકીને તેમને શરણે જશો તો શાંતિ થશે. આટલું કહી મહારાજ અંતર્ધાન થઈ ગયા. આ ભક્ત માટે આટલું જ પૂરતું હતું. વળી ઠાસરેથી વરતાલ આવતા લલ્લુભાઈ દેસાઈ, જેમણે સંવત 1911ની છાવણી વખતે ભગતજીની વાતો વરતાલમાં સાંભળી હતી, તેમણે તેમને કહ્યું હતું કે વરતાલમાં જઈ તું જેવા સત્પુરુષને ઈચ્છે છે તેવા વર્તમાન કાળે પ્રાગજી ભગત છે, તો તેમનો મન કર્મ વચને સમાગમ કરજે. આ વાતનું તેમને વિસ્મરણ થયું હતું, તેથી સ્મૃતિ પણ આ વખતે થઈ આવી. તેમણે નિશ્ચય કરી લીધો, પ્રાગજી ભગતને સંપૂર્ણ સેવી લેવા. ભગતજીના યોગમાં. બીજે દિવસે ભગતજી સભા મંડપમાં પોતાની ઓરડી પાસે બેસી વાતો કરતા હતા અને સંતો તથા હરિભક્તોની સભા આસપાસ બેઠી હતી. ગિરધરભાઈ ત્યાં આવ્યા અને ભગતજીના દર્શન કરી છેટે બેસી ગયા. ભગતજીએ તેમનો સંકલ્પ જાણી તેમને બોલાવ્યા. ગિરધરભાઈ, અહીં આગળ બેસો. ભગતજીની આજ્ઞા થઈ એટલે ગિરધરભાઈ આગળ આવીને બેઠા. એટલામાં કોઠારી ગોવર્ધનભાઈ ત્યાંથી નીકળ્યા અને ત્યાં ગિરધરભાઈને બેઠેલા જોઈને તેમને મનમાં આશ્ચર્ય થયું. પછી તેમણે ભગતજી પાસે આવીને કહ્યું, પ્રાગજી, તું જૂનાગઢમાં બાબુલાઓને સમજાવતો હતો, પણ આ ગિરધરભાઈ અહીં બેઠા છે. એ તારામાં બંધાય એવા નથી. એ બધે ફરીને જોઈને આવ્યા છે. એનો ઘોડો તું બાંધ તો ખરો. ભગતજી કોઠારીની આ વાત સાંભળી હસતા હસતા બોલ્યા, કોઠારી મહારાજ, તમારી આજ્ઞા હોય તો તેમને વાતો કરું, પણ પાછળથી મને ઠપકો દેશો નહીં. કોઠારીએ નિર્ભય બનીને કહ્યું, જા, મારી આજ્ઞા છે, ખુશીથી વાતો કર. આ વાત થતી હતી એ દરમિયાન ગિરધરભાઈ નીચું મુખ રાખી મહારાજના શબ્દોમાં અચળ વિશ્વાસ લાવીને ભગતજીના ચરણકમળ પકડી જ લેવા એવા કૃતનિશ્ચય થઈને બેઠા હતા. કોઠારીના ગયા પછી ભગતજીએ ગઢડા પ્રથમ પ્રકરણ 27મું વચનામૃત ગિરધરભાઈ પાસે જ વંચાવ્યું અને વાત કરી. ગિરધરભાઈ, આ વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનને ભજવાની તો સૌ કોઈને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. હવે આપણે સર્વે ભગવાન તો શ્રીજી મહારાજને માનીએ છીએ અને રાત દાડો ભજન પણ તેમનું જ કરીએ છીએ, છતાં સમજણમાં એવો કયો ફેર હશે જેથી મહારાજને અહીં આમ કહેવું પડ્યું છે? સામાન્ય રીતે તો દરેક સત્સંગી સ્વામિનારાયણનું ભજન કરે છે, પણ જ્યાં સુધી ઉપાસ્ય અને ઉપાસકની પહેલાં વ્યક્તિ ન સમજાય અને વ્યક્તિ સમજ્યા પછી શુદ્ધિ ન સમજાય, ત્યાં સુધી મહારાજ 49 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા અને હવે અક્ષરધામમાં બિરાજમાન છે એમ મહારાજના પરોક્ષ સ્વરૂપનું ભજન કરીએ છીએ. તેથી જ મહારાજે આ વચનામૃતમાં પહેલા ઉપાસ્ય, જે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી, તેની વ્યક્તિ બરોબર સમજાવી છે. તે પ્રથમ તો આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અદ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે,
તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અદ્ધર જળ રાખી મૂક્યું છે, અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા, એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં, અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા, એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વડે જ થાય છે એમ સમજે. શ્રીજી મહારાજે આટલા જ વચનોમાં પોતાનું કર્તાપણું, પ્રગટપણું, સાકારપણું અને સર્વોપરીપણું સમજાવી દીધું છે. આ ઉપાસ્યની શુદ્ધિ કહેવાય. માટે મહારાજને સર્વોપરી સમજે, સાકાર સમજે, કર્તા સમજે, પણ પ્રગટ ન સમજે તો પણ ઉપાસ્યની શુદ્ધિ વ્યક્તિએ સહિત સમજાણી છે એમ કહેવાય નહીં. માટે મહારાજ સત્સંગમાં પ્રગટ છે, અને સર્વે પોતાનું ઐશ્વર્ય, પ્રતાપ વર્તમાન કાળે જે દેખાઈ રહ્યા છે તે જે દ્વારે પોતે પ્રગટ હોય તે દ્વારે જ દેખાડે છે એમ સમજીને જે દ્વારે મહારાજ પ્રગટ હોય તેને ઓળખવું એ મુમુક્ષુની પહેલી ફરજ છે. હવે આવી રીતે મહારાજને પ્રગટ, સર્વોપરી, સાકાર અને કર્તા સમજીને જે ભક્ત આમ વર્તે કે ચાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચાય કોઈ હાથીએ બેસાડો, ચાય કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે, તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી તથા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્યભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, આવી રીતે જે ભક્ત સમજે અને વર્તે ત્યારે ઉપાસકને શુદ્ધિ થઈ ગણાય. આવી રીતના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિક જે અનંત શુભ ગુણ જે હરિભક્તમાં હોય, અને ઉપાસના પણ શુદ્ધ સર્વોપરી પ્રગટ ભગવાનની હોય, તો તે ભક્તના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. પછી તે ભક્તને ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, અને એ ભક્ત અનંત જીવનો ઉદ્ધાર કરે છે અને શ્રીજીને પામવાનું દ્વાર બની રહે છે. એવો જે ભગવાનનો ભક્ત છે તેની સામર્થ્ય તથા પ્રતાપ કેવા છે કે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને એ સમર્થ થાય છે. એના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે. આટલી સામર્થ્ય હોવા છતાં પણ પોતાની સામર્થ્ય છુપાવવાનું જ તેને તાન રહે છે. એટલે તુચ્છ જીવના માન, અપમાનને તે સહન કરે છે, અને મનુષ્ય જેવા મનુષ્ય થઈને વર્તે છે એ જ એમની મોટપ છે. આવા જે ભક્ત હોય તેને લક્ષણે કરીને ઓળખવા, કારણ કે તેના જે જ્ઞાન, વૈરાગ્યાદિક શુભ ગુણ તે તો જ્યારે ભેગા રહીએ ત્યારે ઓળખાય,
નિષ્કુળાનંદ સ્વામીએ પણ મુમુક્ષુ જીવને સમજાવ્યું છે કે જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ઘડીએ. માટે જેના દર્શને કરીને છાતી ઠરે અને વૃત્તિ ચડાયમાન ન થાય, ત્યારે જાણવું કે આ મને મળ્યા છે એ ભગવાનના એકાંતિક ભક્ત છે. કારણ કે તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. એટલે ચમકપાણની પેઠે તે પણ મુમુક્ષુ જીવને ખેંચી લે છે અને તેની વૃત્તિઓને સ્થિર કરી દે છે. માટે આવા જે ભક્ત હોય તેને જોઈને એમ નિશ્ચય કરવો કે આ ભગવાનના સંબંધવાળા ભક્ત છે. જે ભગવાનના સંબંધવાળા ભક્ત હોય તેનામાં ભગવાનના 39 કલ્યાણકારી ગુણ જરૂર હોય. કારણ કે જેને જે સંગાતે સંબંધ હોય તેનો ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણા નેત્ર છે, તેને જ્યારે દીવા સંગાતે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. એમ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને જેને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહે તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે. ભગવાન છે તે સૂર્યને ઠેકાણે છે અને સત્પુરુષ છે તે કાચને ઠેકાણે છે અને મુમુક્ષુ રૂના પૂંભળાને ઠેકાણે છે. જેથી જેમ કાચ છે તે સૂર્યના બધા ગુણ પોતામાં ઝીલીને તેની નીચે રહેલા રૂના પૂંભળા રૂપી મુમુક્ષુમાં અગ્નિ પ્રગટાવી દે છે, તેમ એવા સત્પુરુષનો જે ભાવે કરીને આશ્રય કરે છે તેનામાં ભગવાનના સર્વે ગુણ તે સત્પુરુષ પ્રગટાવી દે છે. માટે ભગવાનના અખંડ સંબંધવાળા જે એવા સત્પુરુષ છે તે જ ભગવાનનું સ્વરૂપ છે. અને પૃથ્વી ઉપર ભગવાનનું પ્રગટપણું પણ તેવા સત્પુરુષ દ્વારે જ છે. માટે આવા સત્પુરુષને ઓળખી તેમનો સમાગમ જો કરીએ તો અનંત પ્રકારના દોષો જીવમાં રહ્યા છે તેને કાઢીને શુદ્ધ કરી જીવને બ્રહ્મરૂપ કરી મેલે છે. માટે ગિરધરભાઈ, એવા સત્પુરુષને લક્ષણે કરીને ઓળખી તેમાં જો જીવ જડી દેશો તો જ એકાંતિકની મુક્તિ પામશો. મહારાજે પણ એ જ આજ્ઞા કરી છે કે દેહાભિમાને રહિત અને વૈરાગ્યયુક્ત અને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું. આવી રીતે અલૌકિક ધર્મ પાળવાની અલૌકિક વાતો કરી અને સભા સર્વે સ્તબ્ધ થઈ ગઈ. ગિરધરભાઈની સમગ્ર વૃત્તિઓ જાણે ભગતજીની મૂર્તિમાં જ જળાઈ ગઈ હોય અને ભગતજીના આ નાદ બ્રહ્મના શબ્દો તેમના હૃદયમાં પેંસી જાણે કે બ્રહ્મનો દેહ ઘડવાની શરૂઆત થઈ ગઈ એવું તેમને લાગ્યું. આવા પરમ એકાંતિક વડવાનળ જેવા ભગવાનના નિત્ય સંબંધવાળા સત્પુરુષ વર્તમાન કાળે ભગતજી જ છે. એવા જે વચન શ્રીજી મહારાજે તેમને દર્શન દઈ કયા હતા તેની તેમને પ્રતીતિ થઈ અને સર્વોપરી નિશ્ચય પ્રથમ પ્રસંગે જ થઈ ગયો. સભા સર્વે ઉઠી પણ તે તો ભગતજી સામું જ જોઈને બેસી રહ્યા. છેવટે ભગતજીના ચરણારવિંદ પકડીને સ્તુતિ કરી. મહારાજ, આજે દ્રષ્ટિ કરી છે તેવી સદા રાખશો. ભગતજીએ તેમને હસીને આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે ગિરધરભાઈને પરિપૂર્ણ નિષ્ઠા થઈ ગઈ. પછી તેઓ ભગતજીનો અખંડ સમાગમ કરવા લાગ્યા. ગોવર્ધનભાઈ કોઠારીને પણ ભગતજીને વિશે અપાર માન થયું. ગિરધરભાઈ ધોળે લુગડે હવે રહેશે નહીં એમ તેમને ખાતરી થઈ. એટલે
તેમને અદ્ભુતાનંદ સ્વામી પાસે દીક્ષા અપાવી સાધુ કરાવ્યા અને વિજ્ઞાનદાસજી નામ પાડ્યું. સ્વામી વિજ્ઞાનદાસજીની સાધુતા તથા ચરિત્ર દર્શન જેમ જેમ તેઓ ભગતજીનો સમાગમ કરતા ગયા તેમ તેમ પ્રસંગ અનુરૂપ પૂર્ણપણે પ્રકાશમાં માંડ્યા.